નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સુરતમાં અલ્પેશ કથિરિયાએ લોકોને સવાલ કર્યા છે. લોકોએ ભાજપ નેતા કથિરિયાને રોકડું પર ખાવ્યું. પાટીદાર આંદોલન સમયનો સવાલ પૂછતા જ ભાગ્યા હતા. સ્થાનિકોએ રોડ રસ્તા સહિતની સમસ્યા વર્ણવી. અમારા કોર્પોરેટર બન્યા નથી, બનવા દો, કથિરિયાએ તેવી વાત કરી. તો કોર્પોરેટર તમારા નથી, મુખ્ય જે સત્તા છે એ તો તમારી છે, તેવી સ્થાનિકોએ વાત કરી. તો લોકોના રોષને પગલે કથિરિયાએ વિડીયો બંધ કરવા કહ્યું હતું. વિડીયો બંધ કરીને પણ વાત થાય તેવી વાત કથિરિયાએ કરી. વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, અલ્પેશ કથિરિયાને લોકોના રોષનો સામનો કરવાનો વારો આવ્યો. બિલકુલ વાત કરીએ તો જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને વોર્ડ નંબર 3 ની અંદર અલ્પેશ કથિરિયાના પત્ની, ધર્મપત્ની છે કાવ્યા કથિરિયા, તેઓ ત્યાંથી ઉમેદવારી નોંધાવી છે અને આ દરમિયાન તેઓ પ્રચાર કરવા પહોંચ્યા હતા ત્યારે લોકોનો રોષ છે તે ભભૂક્યો હતો. લોકોએ અલ્પેશ કથિરિયાને પકડીને રોકડું પકડાવ્યું હતું અને કહ્યું હતું, સવાલ પૂછ્યા હતા કે પાટીદારો આંદોલન વખતે અમે પણ દંડા ખાધા હતા, તે પછી તમે ક્યાં ચાલ્યા ગયા હતા. સાથે જ વાત કરી હતી કે અહીંના રોડ રસ્તા કેટલા ખરાબ છે, સ્થાનિકોને વારંવાર હેરાન પરેશાન થવી પડે છે, પરંતુ તમે દેખાતા નથી, એવા અનેક પ્રશ્ન કર્યા હતા, જેને લઈને અલ્પેશ કથિરિયાએ લોકોને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ લોકોનો જોઈને અલ્પેશ કથિરિયાએ છે તે મોબાઈલ પણ વિડીયો છે તે બંધ કરવાનું કીધું હતું. જે રીતના સ્થાનિક લોકોનો રોષ ભભૂક્યો હતો અને અલ્પેશ કથિરિયાએ વળતો જવાબ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે આ વિસ્તારની અંદર અમારા કોર્પોરેટર નથી, અમારી જે કહેવાય કે અમારા કોર્પોરેટરને આવવા દેવ, છૂટાવા દેવ, ત્યારબાદ તમને બધું બરાબર કરી દઈશું. એટલે કહેવાય કે જે રીતના ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર સુરતના વોર્ડ નંબર 3 ની અંદર અલ્પેશ કથિરિયા અને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે અને લોકોએ છે તે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી રહ્યો છે. જી, આભાર માહિતી માટે.